વાત ગાંધીનગરની કરીશું કે જ્યાં આગને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના ગંભીર આક્ષેપો જોવા મળ્યા। ગાંધીનગરમાં ફાયર વિભાગના અધિકારીઓની જગ્યા ખાલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અપૂરતા સાધનો અને નાના કર્મચારીઓ જોખમમાં મુકાયા છે। ઈજાગ્રસ્ત કર્મચારીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરો તેવું તેમણે નિવેદન આપ્યું તથા ઈજાગ્રસ્તોને પૂરતું વળતર આપી ફાયરના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરો તેવું પણ અહીંથી ખાસ કહેવામાં આવ્યું છે। ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓની ભરતી સરકાર તાત્કાલિક કરે તેવી પણ અહીંથી ખાસ અરજ કરવામાં આવી છે। તો જે ટ્વીટ તેમણે કર્યું છે શક્તિસિંહ ગોહિલે, તમે નિહાળો, ગાંધીનગરમાં સેક્ટર 4માં કોઈ આગ લાગેલા સ્થળે ફાયર બ્રિગેડના કર્મચારી કામ કરી રહ્યા હતા, જ્યાં અચાનક બ્લાસ્ટ થતાં ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। ખરાબ પરિસ્થિતિ થઈ। ગાંધીનગર ફાયર બ્રિગેડના અધિકારીઓની ઘણી જગ્યાઓ ખાલી પડી છે, ત્યારે આ અપૂરતા સાધનો છે, નાના કર્મચારીઓ જોખમમાં મુકાયા છે। ત્યારે તેમણે અરજ કરી છે મુખ્યમંત્રીશ્રીને કે કર્મચારીઓને ઉત્તમ સારવારની વ્યવસ્થા પહેલાં તો કરવામાં આવે અને સાથે સાથે અહીં કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ઉચ્ચ અધિકારીઓની જે જગ્યાઓ ખાલી પડી છે તેની તાત્કાલિક ભરતી સરકાર કરે।